ત્યારે 25 તારીખે બુધવારે પીજીવીસીએલ દ્વારા આખા પીજીવીસીએલના દરેક સબ ડિવિઝનમાં, દરેક ડિવિઝન ઓફિસમાં, દરેક સર્કલ ઓફિસ લેવલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે. એવી જ રીતે અમે મોરબી સર્કલ ઓફિસ હેઠળ જે અમારા 20 સબ ડિવિઝન થાય છે એ દરેક સબ ડિવિઝનમાં અમે પણ એક મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે. અમે અંદાજે 210 જેટલી ટીમો તે દિવસે રાખવાના છે ડિસ્કનેક્શન કે જે વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવા માટે. એના માટે અંદાજે અત્યારે 75,432 કનેક્શન છે 1,000 ઉપરના રકમ બાકીવાળા. એ દરેક કનેક્શનોને ટાર્ગેટમાં લેવાના છીએ. એની અંદર અત્યારે આપણે વધુમાં વધુ એવો પ્રચાર કરી રહ્યા છીએ કે જો કનેક્શન ન કપાય એટલે કે ડિસ્કનેક્શન ન થાય અને અવિરત વીજ પુરવઠો ગ્રાહકો વાપરી શકે એવી સુવિધા મળે એના માટે અમે 1 અઠવાડિયાથી આ છેલ્લે આ ઝુંબેશ કરીએ છીએ કે તમે તમારા પૈસા ભરી જાઓ. અલગ અલગ માધ્યમથી, અલગ અલગ રીતે, ફોનથી દરેક ગ્રાહકોને જાણ કરીએ છીએ કે એના સુધી આ મેસેજ પહોંચે કે અમારે ખોટું વીજ જોડાણ કાપવું ન પડે. જો એક વખત વીજ જોડાણ કપાશે, 25 તારીખે ફરજિયાત વીજ જોડાણ કાપવાના છે અને એક વખત જો કપાશે તો પછી એને રિકનેક્શન ચાર્જ ભરવું પડશે. પછી એનો રિકનેક્શન મેમો નીકળે ત્યાર પછી એનું કનેક્શન ચાલુ થાય. અને જે ખોટી 10-12 કલાક કે 24 કલાક એનું વીજ જોડાણ ચાલુ ન રહે એવી અસુવિધા ઊભી ન થાય એના માટે ગ્રાહકોને મેક્સિમમ અમે અપીલ કરીએ છીએ કે 25 તારીખ પહેલાં જ એ લોકો ઓનલાઈનના માધ્યમથી અથવા તો ઓફિસે એ લોકોનું વીજ બિલ ભરી જાય. મોરબી સર્કલ હેઠળ આખા પીજીવીસીએલ લેવલે વધુમાં વધુ વીજ વપરાશ થાય છે, જેનું અંદાજિત એવરેજ દર મહિને 700 કરોડ જેવી વીજ વપરાશની બિલ બને છે, એના બિલ બને છે. એની અંદર અમારે ગયા ઓક્ટોબર મહિનામાં છેલ્લે અમે જે ફિગર કાઢેલા હતા એ 97.66 કરોડ બાકી રહેતા હતા. 8,400 કરોડની એવરેજમાંથી 97.66 કરોડ બાકી રહેતા હતા. એ નવેમ્બરમાં અમે ડિસ્કનેક્શન ડ્રાઈવને બધું ચાલુ કર્યું હતું, પૈસા ઉઘરાવવાનું, વીજ જોડાણો કાપવાનું. એટલે એ 89 કરોડ થયા. પછી ડિસેમ્બર મહિનામાં એ ઘટીને 74 કરોડ થયા. જાન્યુઆરીમાં ઘટીને 54 કરોડ થયા છે. હજી ફેબ્રુઆરીનો મહિનો ચાલુ છે એટલે ફેબ્રુઆરીનું જે કંઈ કામગીરી કરશું એ આ મહિનાના અંતમાં આવશે અને માર્ચ સુધીમાં અમારે આ બધી રિકવરી કરવાની કાર્યવાહી કરવાની હોય છે. સુધીમાં આશરે 1500 જેટલા વીજ જોડાણો કાપવામાં આવેલા છે અને આશરે 43.45 કરોડની રિકવરી કરવામાં આવેલી છે. એચટી વીજ જોડાણો તો દર મહિને અમે કાપી જ નાખીએ છીએ. એની ટાઈમ લિમિટ હોય છે. બિલ ભરવાની જેની ટાઈમ લિમિટ પૂરી થાય એટલે 3 દિવસની અંદર એ કનેક્શનો અમે કાપી નાખીએ છીએ અથવા તો એની રિકવરી કરી લઈએ છીએ. એલટી વીજ જોડાણો જ આપણે કરવાના છે જે 75,400 જેવા કનેક્શન છે. વધારે વાંકાનેર અને હળવદમાં રહીએ, મોરબી ટંકારામાં ઓછા રહીએ છે. અને સરકારી લેણામાં અમારે નગરપાલિકાના લેણા બાકી છે. એમાં સૌથી વધારે હળવદના 8.16 કરોડ છે, માળિયા નગરપાલિકાના 92 લાખ રૂપિયા છે અને ટંકારા નગરપાલિકાના 22 લાખ રૂપિયા છે. એને અમે નોટિસો આપીએ અને જો ન ભરે તો પછી છેલ્લે ઉપરથી મંજૂરી લઈ, સ્પેશિયલ એની મંજૂરી લેવી પડે અને વીજ જોડાણ કાપવામાં આવે. અને મારી એવી જ અપીલ છે કે આપણે વીજ જોડાણ કપાય પછી એ પૈસા ભરવા છે તો એની પહેલાં પૈસા ભરાઈ જાય અને સુવિધા એને પૂરેપૂરી મળે, અવિરત વીજ પુરવઠો મળતો રહે.